વાત કરીએ સુરેન્દ્રનગરની, જ્યાં જમીન કૌભાંડમાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે। 1500 કરોડના જમીન કૌભાંડમાં એક બાદ એકના ખુલાસા। એક શીટની મદદથી સૌથી મોટા જમીન કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે। એસીબીમાં નોંધાયેલી ફરિયાદમાં ખુલાસો થયો છે કે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ 1 કરોડની લાંચ લીધી છે અને તેમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલ, ક્લાર્ક મયુર ગોહિલ અને પીએ જયરાજસિંહ ઝાલા પણ સામેલ। એટલું જ નહીં, એક શીટમાં દલાલોના નામ અને તેમને આપવાની રકમ પણ લખેલી હોવાનું સામે આવ્યું। 23મી ડિસેમ્બરે દિલ્હીથી આવેલી ઈડીની સ્પેશિયલ ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં રેડ પાડી હતી। રેડ દરમિયાન ચંદ્રસિંહ મોરીના રહેણાંક પરિસરમાંથી 67.50 લાખની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી। આ રોકડ રકમ તેમના બેડરૂમમાં છુપાવેલી હતી। આરોપી ચંદ્રસિંહ મોરીએ 23મી ડિસેમ્બરે નોંધાયેલા નિવેદનમાં સ્વીકાર્યું છે કે જપ્ત કરાયેલી રોકડ રકમ જમીનના હેતુફેરની અરજીઓના ઝડપી નિકાલ માટે સીધી રીતે અથવા તો વચેટિયાઓ મારફતે અરજદારો પાસેથી એકઠી કરેલી લાંચની રકમ છે। ચંદ્રસિંહ મોરીએ ઈડી સમક્ષ સ્વીકાર્યું કે જમીનની ફાઇલ ક્લિયર કરવા માટે સ્ક્વેર મીટર દીઠ 10 રૂપિયાના ભાવથી લાંચ લેવામાં આવતી। ચંદ્રસિંહ મોરીના પ્રીમાઇસીસમાંથી મળેલા દસ્તાવેજમાં 1 કરોડની લાંચ લીધી હોવાના પુરાવા પણ હાથ લાગ્યા। આ ઉપરાંત ચંદ્રસિંહ મોરીએ સ્વીકાર્યું કે જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલ, ક્લાર્ક મયુર ગોહિલ, કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા પણ આ કૌભાંડમાં સામેલ છે અને લાંચના ભાગીદાર છે। ઈડીને સર્ચ દરમિયાન એક પ્રિન્ટેડ શીટ મળી આવી, જેમાં ઓનલાઈન અરજીનો નંબર, જમીનની વિગતો, સર્વે નંબર, કયા પ્રકારની અરજી છે તે સહિતની વિગતો હતી। આ ઉપરાંત કયા અરજદાર પાસે કેટલી લાંચ લેવામાં આવી તેની પણ વિગતો હતી। આ શીટમાં વચેટિયાઓ, કમિશન એજન્ટના પણ નામ હતા। કૌભાંડ હેતુફેર અંતર્ગત થયેલી અરજીઓને લઈ આચરવામાં આવતું હતું। નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી પાસે જમીનના બાબતે પાવર હતા અને આ પાવરનો તે દુરુપયોગ કરતો। ઈડીની તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે વચેટિયાઓ અને એજન્ટો મારફતે જમીન કરાવવામાં આવતી। આયોજનબદ્ધ રીતે ખંડણી અને ગેરકાયદે રીતે લાભ કરાવીને કૌભાંડ ચલાવવામાં આવતું હતું। તો ઈડીના સર્ચ ઓપરેશન દરમિયાન જે શીટ મળી છે એમાં શું ઉલ્લેખ છે, આવો એ પણ જાણીએ। શીટમાં ખુલશે કૌભાંડના રાઝ, કારણ કે શીટમાં શું છે તો શીટમાં છે પ્રિન્ટેડમાં અનેક વિગતોનો ઉલ્લેખ આ શીટમાં કરવામાં આવેલો છે, જેમાં અનેક નામો છે। શીટમાંથી ઓનલાઈન અરજી અને જમીનની વિગતો પણ મળી આવી છે। કઈ કઈ જમીનોની કરવામાં આવી એની વિગતો આ શીટમાંથી મળી। સર્વે નંબર અને કયા પ્રકારની અરજી છે તેની વિગતો પણ આ એક શીટમાંથી મળી આવી છે, જેમાંથી તમામ રાઝ ખુલી રહ્યા છે। તો કયા અરજદાર પાસે કેટલી લાંચ લેવાય એની પણ વિગત આ શીટમાં વિગતવાર લખેલી છે। શીટમાં વચેટિયાઓ અને કમિશન એજન્ટોના નામ પણ લખેલા છે, ક્યારે કઈ રીતના લાંચ લેવામાં આવી હતી, કોની પાસેથી કેટલી રકમ લેવામાં આવી હતી, આ બધી જ વસ્તુઓ આ શીટમાં છે। કુલ 26,17,320ની લાંચ લેવામાં આવી હોવાનો શીટમાં ખુલાસો છે। મતલબ કે આ શીટમાં જે લાંચનો પુરાવો જે છે એ કરતાં પણ આ આંકડો મોટો જોઈ શકે। તો 2,61,322 સ્ક્વેર મીટર જમીનની ફાઇલ ક્લિયર કરવા માટે લાંચ લેવામાં આવી હતી અને આખી બાબતનો ખુલાસો આ શીટમાં કરવામાં આવેલો છે। તો શીટના નીચેના ભાગ ઉપર કોના કેટલા રૂપિયા તેની પણ નોંધ કરવામાં આવેલી છે। એમડીના 65, અશોકના 2,83,000નો શીટમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે, નોંધ કરવામાં આવેલી છે। આરોપીના 6 લાખ, રાકેશના 5,000, આશીષના 70,000 આ બાબતની નોંધ શીટમાં કરવામાં આવેલી છે। સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં ફરિયાદી મીડિયા સામે આવ્યા। જમીનના વગર જ સોલાર કંપનીએ શરૂ કર્યું હતું કામ। ઘુડખર અભયારણ્ય નજીક હોવા છતાં કલેક્ટરે સોલાર પ્લાન્ટને આપી હતી મંજૂરી। મોટી માલવણ ગામમાં સોલાર પ્લાન્ટમાં ભ્રષ્ટાચારની ફરિયાદ કરાઈ હતી। 60 કરોડના પ્રોજેક્ટની મંજૂરી સામે 850 કરોડનો પ્રોજેક્ટ બનાવ્યો હોવાની વાત કરી ફરિયાદીએ। તો સંકલન બેઠકથી લઈને પીએમઓ સુધી ખેડૂતે કરી હતી ફરિયાદ। જિલ્લા કલેક્ટરે ભ્રષ્ટાચાર કર્યો હોવાની કરી હતી ફરિયાદ। જ્યારે અમારે કૃષ્ણનગર ગામે એક એનએસસી સોલર પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા એક મોટો સોલર પાર્ક નિર્માણ થઈ રહ્યો છે, તો જે સોલર પાર્ક અહીંયા બનાવવાનો હોય તો એને માટે ખેડૂતોએ એની જમીન ભાડાપટ્ટે 30 વર્ષના ભાડાપટ્ટે આપેલી છે। તો એ લોકોએ એને કરાયા પહેલાં અહીંયા કામ ચાલુ કરી દીધેલું અને પછી આમાં આ લોકોનું એવું હોય કે જે સેન્ચ્યુરી હોય એની બાજુમાં કોઈ પણ પ્લાન્ટ બનતો હોય તો અહીંયા જે વસવાટ કરતા હોય પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, તો એના માટે એ લોકો એનું પેમેન્ટ જમા કરાવવાનું સરકારશ્રીને, કારણ કે એના સંવર્ધન માટે। તો એ લોકોએ ટોટલ એને પ્લાન્ટ બતાવ્યો હતો 600 મિલિયન, એટલે કે 60 કરોડનો। તો
તો 60 કરોડ લેખે એક ટકો ભરવાનું થાય તેમને 60 લાખ રૂપિયા ભરી દીધા હતા. પછી ત્યારબાદ એ લોકોને જ્યારે મંજૂરી લેવાની થઈ અહીંયા વી સ્ટ્રક્ચર માટે તો કલેક્ટર સાહેબ પાસે ગયા તો કલેક્ટર સાહેબને કીધું કે આ સાહેબ અહીંયા અમારે 850 કરોડનું અહીંયા અમે રોકાણ કરી દીધેલે, જો આવડું આ નહીં અમે ચાલુ કરી પ્લાન્ટ તો અમારે નુકસાન જાય છે. અને કલેક્ટર સાહેબે મંજૂરી આપી. તો અમારી રજૂઆત એવી હતી વન વિભાગ પાસે, વન વિભાગને કારણ કે અમે 21/6 જાણ કરેલ, અગ્ર સચિવ મુખ્ય વન સંરક્ષક ગાંધીનગર અને જાણ કરેલ કે આ લોકોએ આ રીતે ગેરરીતિ કરી છે, આટલા કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે કે 60 કરોડ બતાવી અને 850 કરોડ પાછળથી બતાવે છે. તો વચ્ચેનો ડિફરન્સ રહ્યો હોય તો એ ડિફરન્સનું પેમેન્ટ ક્યાં ગયું? એ ઉઘરાણી જગ્યાએ એ લોકોએ પાછી મંજૂરી આપી દીધી અને 8 ભાગ કરી દીધા કે તમે વર્ષે 1 કરોડ ભરો. તો જે અહીંયા વસવાટ કરતા હોય પશુ પક્ષીઓ તો એને આપણે સંવર્ધન માટે પેમેન્ટ જમા કરાવવાનું, તો મરી ગયા પછી એને ખવડાવીને શું કરવાનું? તો તપાસની જગ્યાએ એ લોકોએ એને મંજૂરી આપી દીધી. અને પછી કલેક્ટર સાહેબને મંજૂરી આપી હતી આની અંદર. તો 5મા નંબરમાં એવું લખેલું હતું કે ઇકો સેન્સિટિવ ઝોનની બહાર જે કોઈ લાઈન આવતી હોય તો એની અંદર ખેડૂતો ખાતેદારો પાસે તમારે મંજૂરી લેવાની રહેશે, એના માટે તમારે એગ્રીમેન્ટ કરવાનું થાય છે. અને સરકારી ખરાબામાં આવતી હોય તો તેના માટે તમારે રેવન્યુ વિભાગમાંથી મંજૂરી લેવી જોઈએ. તો આ લોકોએ નથી રેવન્યુ વિભાગની મંજૂરી લીધી અને જે કોઈ ખાતેદારોની લીધી છે તો એ પણ લીગલી રીતે એગ્રીમેન્ટ નથી થયેલું. આ ફાઇનલ વાત છે. તો રેવન્યુ વિભાગની તો મંજૂરી લીધી નથી, છતાં પણ આજ પર ડેનો 35 થી 40 લાખનો પાવર ઉત્પન્ન કરી રહ્યા છે. અને આ લગભગ મારા ખ્યાલથી 28/4થી આ રનિંગ પાવર ચાલુ આજની તારીખ લાગે તો રોજનો લગભગ 35 થી 40 લાખનો વીજ ઉત્પાદન કરી રહ્યા.